શું હિંમતને ઊંચાઈઓથી માપી શકાય? સપનાઓને ઘરના આંગણા સુધી સીમિત રાખી શકાય? જી હા, આ પ્રશ્નનો જવાબ આપ્યો છે ગુજરાતની 12 દીકરીઓએ, જેમણે બરફ, પવન, ઓક્સિજનની કમી, ખતરનાક ચઢાણ વચ્ચે માઉન્ટ ફ્રેન્ડશિપ સર કરીને સાબિત કરી આપ્યું છે કે દીકરીઓ માટે આકાશ અંત નથી પણ શરૂઆત છે. ચાલો જોઈએ ગુજરાતની પ્રથમ ઓલ ગર્લ્સ માઉન્ટ ફ્રેન્ડશિપ ટીમની પ્રેરણાદાયી કહાની. હિમાચલ પ્રદેશની પીર પંજાલ પર્વતમાળામાં આવેલ માઉન્ટ ફ્રેન્ડશિપ, ઊંચાઈ 17,350 ફૂટ. અહીં દરેક પગલું માત્ર ચઢાણ નહીં પરંતુ મનોબળની પરીક્ષા છે. માઉન્ટેન્સ ડોન્ટ ગીવ યુ સેકન્ડ ચાન્સીસ. તો એ બી શીખવા મળ્યું કે હરેક વસ્તુની વેલ્યુ કરવાનું, જે ટાઈમે કહે છે એ ટાઈમે પહોંચવાનું. નો બડી વોઝ રેડી ટુ ગીવ. લાઈક કોઈ બધા પહેલાં પોતાને સેવ કરતા હતા, તો એ શીખવા મળ્યું કે પહેલાં ખુદની જાતને બચાવો, પછી બીજાને હેલ્પ કરો. બહુ શીખવા મળ્યું, લાઈફ ચેન્જિંગ હતું. ત્યાં પાણી લેવા માટે બી અમારા ગાઈડ ઇન્સ્ટ્રક્ટર્સ બધાએ બહુ દૂર જઈને આઈસ કલેક્ટ કરીને લાવતા હતા, તો અમને એમની ઇમ્પોર્ટન્સ ખબર પડી. ત્યાં સ્નો ટ્રેનિંગમાં એવું શીખવાડતા હતા કે તમે પડો તો પોતાને બચાવી કઈ રીતે શકો. તો એ બધી વસ્તુથી અમને કોન્ફિડન્સ આવ્યો કે અમે ઉપર જઈને કદાચ પડી બી જઈએ, અમારું બેલેન્સ ના રહે, તો અમે પોતાને બચાવી કઈ રીતે શકીએ. જનરલી આપણે કોઈ પણ અઘરું કામ હોય તો એને કહેતા હોઈએ છીએ કે પહાડ ચડવાનું કામ છે. આ લિટરલી આ લોકોએ પહાડ ચડીને વસ્તુ સીધે મતલબ ફાઇનલી એક પુશ કરી દીધી છે કે યસ, દે આર ઇક્વલ, દે કેન ડુ ધીસ થિંગ. એટલે ગર્લ્સ પાર્ટિસિપેશન ઇન સ્પોર્ટ્સ અને ખાસ કરીને માઉન્ટેનિયરિંગના ફિલ્ડમાં આ એક માઇલસ્ટોન છે કે જે ફ્યુચર જનરેશન હંમેશા યાદ રાખશે. બરફથી ઢંકાયેલા રસ્તા, સતત બદલાતું હવામાન, શરીરને થકવી નાખતી ઠંડી અને ઓછા ઓક્સિજન વચ્ચે ગુજરાતની 12 યુવતીઓએ પોતાના સાહસથી નવો ઇતિહાસ રચ્યો છે. આ અભિયાન માત્ર એક પર્વતારોહણ ન હતું, પરંતુ નો ડ્રગ્સના શક્તિશાળી સંદેશ સાથે નશામુક્ત અને સશક્ત યુવા ગુજરાતનો સંકલ્પ દુનિયાની ઊંચાઈઓ સુધી પહોંચાડવાનો એક પ્રેરણાત્મક પ્રયાસ હતો. માઉન્ટેનિયરિંગ આમ જોવા જઈએ તો એક મેલ ડોમિનન્ટ ફિલ્ડ છે. ગર્લ્સનું એમાં એટલું બધું પાર્ટિસિપેશન નથી રહેતું, અને એમાં પણ કોઈ ગર્લ્સ સ્પેશિયલ માઉન્ટેનિયરિંગ એક્સપિડિશનની વાત હોય તો એ ગુજરાત માટે તો બહુ રેર વસ્તુ હતી. એટલે હંમેશા પહેલેથી જ અમારો એક ટાર્ગેટ હતો કે આપણે ક્યારેક ને ક્યારેક તો એવું કરવું છે કે ગુજરાતનું ઓલ ગર્લ્સ માઉન્ટેનિયરિંગ એક્સપિડિશન કોઈ સમિટ, કોઈ પહાડને સર કરે. બટ માઉન્ટેનિયરિંગ એક એવું ફિલ્ડ છે જેમાં માઉન્ટેન્સ બધા માટે સેમ છે. એટલે જે ચેલેન્જ બોયઝ માટે છે, સેમ લેવલની ચેલેન્જ ગર્લ્સ માટે છે. અને બાયોલોજિકલી ગર્લ્સ જે છે એમનું બોડી અલગ રીતે બનેલું છે, સો એમને વધારે પ્રિપેર કરવી પડે છે. તો અમે શરૂઆતથી જ મતલબ કે એક્સપિડિશન પહેલાંના 6 વીકથી જ અમે એ પ્રિપરેશન છે એ એક્સટેન્સિવલી કરવાની શરૂ કરી હતી, જેમાં 5 કિલોમીટર રનિંગ ઓન ટોઝ જે અમારું પ્રાઇમરીલી સૌથી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે. 7 દિવસનું આ ક્લાઇમ્બ છે એ ખાસો ડિફિકલ્ટ તો છે જ, પણ એની સાથે સાથે મેન્ટલ ડિફિકલ્ટી और मेंटल चैलेंज एक अलग જ आस्पेक्ट है. पिछले 1.5 से 2 महीने से तैयारी शुरू कर दी थी. इट वाज रिगरस रनिंग, योगा, प्रैक्टिस. एंड बिफोर एक्सपेडिशन हम लोगों को ऐसे थॉट्स आ रहे थे कि होगा कि नहीं, बिकॉज लास्ट ईयर वेदर ख़राब था. वी वर वेरी स्केप्टिकल. हम लोग बहुत ज़्यादा सोच में थे कि हमारा वेदर कैसा रहेगा, हमारा समिट हो पाएगा कि नहीं. एक्सपेडिशन से हमको अपार्ट फ्रॉम टेक्निकल इक्विपमेंट्स कैसे यूज़ करना है, हमें ये सीखने मिला कि डिसिप्लिन कैसे रहना है, टाइम मैनेजमेंट कैसे करना है. बिकॉज माउंटेन्स में टाइम बहुत इम्पॉर्टेंट रहता है. वहाँ पे आपका हर एक मिनट ट्रैकिंग का टाइम बहुत इम्पॉर्टेंट रहता है. कुछ मिनट्स के डिले की वजह से समिट नहीं हो सकता है. મારાથી પાણીની બોટલ બી અડધો કલાક ના પકડાય. ત્યાં હું એક 10 કિલોનો બેગ લઈને મેં ચડવાનું ચાલુ કર્યું. પોઝિટિવ માઇન્ડસેટથી કે મારાથી થઈ જ જશે, મારે કરવાનું જ છે. ટીમ બહુ સપોર્ટિવ હતી. એક ટાઈમ પર હું આખી બેન્ડ થઈ ગઈ હતી, બટ ટીમ વોઝ લાઈક થઈ જશે, થોડુંક જ છે, થોડુંક જ છે, એમ કરતાં કરતાં સાંજ સુધી થોડુંક જ ચાલતું રહ્યું અને અમે ચડતા રહ્યા. પછી ટેન્ટ કેવી રીતે બનાવાય, પાણી કેવી રીતે પીવાય, ત્યાં તો બરફ હતું, ગરમ કરીને પાણી પીતા હતા. ત્યાં એનિમલ્સ જોયા. અમે એક નો ડ્રગ્સ કેમ્પેનને પ્રમોટ કરવા માટે ત્યાં ગયા હતા માઉન્ટ ફ્રેન્ડશિપ. તો ત્યાં જ્યારે અમે સમિટ ઉપર પહોંચ્યા ને ત્યારે અમારો એક્સપિરિયન્સ એવો હતો કે અમને એવું લાગ્યું કે અમારી જેટલી મહેનત હતી ને એ બધી જ એમ કે વર્થ ઇટ રહી છે એમ.
અને જ્યારે પાછા અમે રિટર્ન આવ્યા ત્યારે એવું લાગ્યું હતું કે દરેક વ્યક્તિ પાસેથી એક અલગ જ રિસ્પેક્ટ મળે છે એમ પહેલાં કરતાં. તો દરેક ગર્લ્સનું એક જ વસ્તુ કહેવા માંગીશ કે ખાલી કરો, કોઈ પણ વસ્તુનો ટ્રાય કરો, કરશો તો ખબર પડશે એમ. યંગ એજનું કોઈ પણ સ્ટુડન્ટ કે યંગસ્ટર આઉટસાઇડ ઓફ ધી હોમ, મતલબ ઘરેથી દૂર જઈને કોઈ પહાડ ઉપર જ્યારે પોતાનો ટેન્ટ પોતે બનાવે, પોતાનું ફૂડ પોતે બનાવે, એ બધી ચેલેન્જીસ સાથે પોતે જ્યારે ફાઇટ કરતો હોય ત્યારે એક અલગ લેવલ ઓફ ડેવલપમેન્ટ એની અંદર સાયકોલોજીકલી અને ફિઝિકલી થતું હોય છે. આ ક્યાંક ને ક્યાંક આપણા એજ્યુકેશન સિસ્ટમમાં મિસ થઈ રહ્યું છે, જેને બહારની કન્ટ્રીઝમાં આઉટડોર લર્નિંગ એજ્યુકેશન કે એક્સપિરિયન્શિયલ લર્નિંગ એજ્યુકેશન કહે છે. આ એક્સપિડિશનની અંદર એ વસ્તુ એક અલગ લેવલથી ઇમ્પ્લિમેન્ટ થઈ શકે. ધીસ ઇઝ વન થિંગ દેટ આઈ રિયલી એપ્રિશિએટ. આ દીકરીઓના પગલાં હિમાલયના બરફ પર પડ્યા છે, પણ તેની છાપ ગુજરાતની દરેક દીકરીના મનમાં રહેશે. કાલે કોઈ દીકરી પોતાના સપનાને મોટું રાખવાની હિંમત કરશે તો તેની પાછળ આ કહાની પ્રેરણા બની સદાય માટે ઊભી રહેશે. કેમેરામેન લક્ષ્મણ રાજપૂત સાથે ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ.